ભાવનગરના પાલીતાણામાં ઓક્સિટોન ઇન્જેક્શનના વેચાણનો પર્દાફાશ થયો। પશુઓને ગેરકાયદે રીતે વધુ દૂધ ઉત્પાદન માટે ઇન્જેક્શનનો ઉપયોગ। ભાવનગર એસઓજી પોલીસે પાલીતાણાના સાહિલ પ્રોવિઝન સ્ટોર પર રેડ કરી લાયસન્સ વિના ઓક્સિટોન ઇન્જેક્શનનો શંકાસ્પદ જથ્થો મળ્યો। એસઓજી પોલીસે સ્ટોરમાંથી 54,598 મુદ્દામાલ જપ્ત કર્યો છે। સાહિલ પ્રોવિઝન સ્ટોરના સાજિદ સરમાળીની ધરપકડ કરી છે। 54,598નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। એસઓજી પોલીસે શંકાસ્પદ જથ્થાના નમૂનાઓ એફએસએલ માટે પણ મોકલ્યા છે। સાહિલ પ્રોવિઝન સ્ટોરના સાજિદ સરમાળીની ધરપકડ કરવામાં આવી છે। લાયસન્સ વિના જ ઓક્સિટોન ઇન્જેક્શનનો શંકાસ્પદ જથ્થો અહીંયાથી મળ્યો છે। ઓક્સિટોસિન ઇન્જેક્શનનો જથ્થો પકડ્યો છે। ભાવનગરના પાલીતાણાની આ ઘટના જ્યાં ઓક્સિટોસિન ઇન્જેક્શનના વેચાણનો પર્દાફાશ થયો અને આ મુદ્દે સંવાદદાતા કુણાલ જોડાયેલા છે। કુણાલ, શું કાર્યવાહી? બિલકુલ ધ્રુવિશા, એસઓજીને બાતમીના આધારે જે સોહિલ જે પ્રોવિઝન સ્ટોર છે ત્યાં આગળ આ પ્રકારના અધિકૃત જે ઇન્જેક્શનનું વેચાણનો જે પર્દાફાશ છે તે ભાવનગર એસઓજી પોલીસે કર્યો છે, જેમાં કહી શકાય કે મોટી માત્રામાં જે ઇન્જેક્શનનો જે જથ્થો છે તે જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો, જેમાં પ્રોવિઝન સ્ટોર માલિક સાજિદ સલીમ સરમાળીની જે છે તે ધરપકડ કરી છે। પોલીસે મોટો જે આ શંકાસ્પદ જથ્થાને એફએસએલ ખાતે મોકલવામાં આવ્યો છે। હાલ વધુ તપાસ જે છે તે કરી રહી છે પોલીસ। જી ધ્રુવિશા। જી કુણાલ, જોડાવા બદલ આભાર આપનો।